મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાશે પ્રાંતિજનો એક રોકાણકાર સુરેશભાઈ કે જે ફરિયાદ નોંધાવવાના છે। સુરેશભાઈ નામના રોકાણકાર પોલીસ ફરિયાદ નોંધાવવાના છે। નિકેશ પટેલના માધ્યમથી રોકાણકારોનો સુરેશભાઈએ આરોપ લગાવ્યો છે। રોકાણના પૂરતા પુરાવા હોવાનો સુરેશભાઈએ આરોપ લગાવ્યો છે અને રોકાણ પર 3% વ્યાજ મળતું હોવાનો પણ સુરેશભાઈ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। અત્યાર સુધી કોઈ પણ ફરિયાદી સામે ના આવ્યો, એક પણ રોકાણકાર સામે ના આવ્યો, પરંતુ જેમ જેમ તપાસ પહોંચી, જેમ જેમ લોકોને જાણ થઈ કે આ ભૂપેન્દ્રસિંહ મહાઠગ છે, એમ લોકો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે ને એમાંના પહેલા ફરિયાદી છે સુરેશભાઈ કે જેઓ ફરિયાદ નોંધાવવાના છે। નિકેશ પટેલના માધ્યમથી તેઓએ રોકાણ કર્યું હતું અને રોકાણના પૂરતા પુરાવા હોવાનો પણ સુરેશભાઈએ આરોપ લગાવ્યો છે। રોકાણ પર 3% વ્યાજ મળતું હોવાનો પણ સુરેશભાઈએ દાવો કર્યો છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જો કે તેના મળતિયાઓ પોલીસ પકડમાં છે, અન્ય મળતિયાઓને શોધવા માટે પણ હાલ પોલીસ તજવીજ હાથ ધરી રહી છે। એવામાં એક ફરિયાદી સામે આવ્યા છે અને ફરિયાદીએ કહ્યું છે કે હું એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ। કેટલું રોકાણ એ આંકડો હું પોલીસને કહીશ, એની પૂરતા પુરાવાઓ હું પોલીસને આપીશ, પણ મેં બીજા ગ્રુપમાં રોકાણ કરેલું છે અને એવું લાગ્યું કે આ કંપની હવે ઉઠામણું કરી રહી છે, તો પછી મને એવું લાગ્યું કે ફરિયાદ કર્યા છે કોઈ છૂટકો નથી। બીજી વાત કે ગુજરાત લેવલે હું જાણું છું ત્યાં સુધી કોઈ ફરિયાદ નથી થઈ, તો નથી થઈ તો હું ફરિયાદ એટલા માટે કરું કે સમાજમાં એક સંદેશ જાય કે એકાદ ફરિયાદી જો આગળ આવશે તો આના પાછળ ઘણા બધા લોકો પણ ફરિયાદ કરશે, તો સરકારના ફેવરમાં એક સ્ટ્રોંગ કેસ બનશે। મેં રોકાણ કરેલું બીજેડની ઓફિસ ચાલે છે પ્રાંતિજ, ત્યાં ડાયરેક્ટ ઓફિસમાં જ રોકાણ કરેલું। એજન્ટ મેં ત્યાં નિકેશભાઈ પટેલ બેસતા હતા, એમની સાથે ગઈકાલે વાત થઈ, પણ એ પણ ગઈકાલે ગલ્લા તલ્લા કરવા લાગે, પછી ના છૂટકે મારે ફરિયાદ આપવી પડે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં।